જય માતાજી। તો કેમ છો બધા મજામાં ને? તો જો આજના એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને જો પાક ખાય ને અને આપણે હે ને આવી ગયા અહીં આપણા જે આપણે સોસાયટીનો કોમન પ્લોટ હોય ને એમાં બેઠા અહીં, કારણ કે આજે ને ઠંડી વધારે છે અને અહીંયા હે ને તડકો આવે છે, તો મેં કીધું હાલો અત્યારમાં ઘડીક બેહવી। તો જો આપણા સાનુબેન ભૂંગળા ખાય છે અને જો અહીં કરે ને ખિસકોલી કેવી રમે છે, જો દોડે છે, જો અને આ બાજુ હે ને ઘરનું કામ ચાલુ છે। જો જો હે ને એક મંદિર પણ છે, જો હનુમાન દાદાનું છે મઢોલી કરી। અહીંયા હે ને રોજ સાંજે આરતી થાય છે, આપણે સાનું હે ને રોજ આરતી લેવા આવે છે, તો ક્યારેક આપણે વિડીયોમાં લઈશું। જો સાનુબેન ધૂળે રમવા માંડ્યા છે, જો પાણા હે, જો રમે હે ને। શું કરે સાનુ? રમસ બેટા હે? નયા હે ને એકદમ ઠંડો પવન આવે છે અત્યારે, પણ તડકે બેઠા હે ને તો થોડુંક સારું લાગે, નહીંતર આજે તો બહુ ઠંડી છે। ત્યાં હે ને જો પોપૈયો હે, આપણે પોપૈયાને ઝાડ હોય ને તો જો એમાં હે ને નાના નાના પોપૈયા આવ્યા છે, જો તમને બતાવું, જો દેખાય ને કેટલા મસ્ત આવ્યા, જો છે ને। જો હમે આઈસો પાલો હે મોટો હે, જો અને આ હે ને મોટો લીમડો હે, કડવો હોય ને ઈવડો જો આપણે હે ને પેલા કબૂતરાને દાણા નાખવા આવ્યા હે, અને જો આપણે સાનુબેન ને યાતુબેન બે નાખે હે દાણા। જો અહીંયા હે ને 2 ને 3 ના વચ્ચે હે ને બહુ કબૂતર આવે છે, તો કીધું હે ને હાલો થોડાક નાખી આવી, નહીતર અમે હે ને ડેપે જાવીશી, ત્યાં કને હે ને બહુ કબૂતર હે, પણ હે ને કીધું આજ છે ને અહીંયા નાખી દેવી, પછી ક્યારેક ડેપે જઈશું, ટાઈમ હશે ને સવારમાં થઈ। જો બે રમત કરે છે અને નાખે છે। તો જો આપણે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને બપોરે આપણે કબૂતરને દાણા નાખવા ગયા હતા, પછી અહીંયાથી આવી અને સાનુને પણ હોવડાવી દીધી હતી અને આપણે પણ હોઈ ગયા હતા, કારણ કે આજ આપણે થોડીક મજા નથી। તો જો સાંજના 5:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને સાનુબેન હે ને બહારે ગયા છે, આપણા સાસુમાં લઈને ગયા છે એને ભાગ લેવડાવવા, કારણ કે આજ મને મજા નથી, તો એ જો હમણાં હે ને બહારેથી અંદર આવશે, પછી એને બતાવું કે શું ભાગમાં લાવી છે આજે। અને જો આજે આપણે બહુ જાજો વ્લોગ ઉતાર્યો નથી, કારણ કે આપણને છે ને આજે મજા નથી, એટલે શું લાવી? બોલ લાવી? બીજું શું લાવી તી? હે હું બેન શું લાવી? આ લાવી હે? જો રમતુડી રમત કરે છે અને ખાય છે, જો જો ભાઈ તો જો એક આવો સગો બોલ લાવી હતી અને એક ચોકલેટ લાવી હતી, ચોકલેટ તો હું ખાઈ, જો બધી કાર વેરી નહીં ખાજો, જો
ખીજાઈ ગયા બેન એટલે હે ને વેરી નાખ્યું. ઊંધા હોઈ ગયા. ઊભી થા, હાલ બધું ભરી લે હાલ. હા જો રસોઈની તૈયારી અને આપણે સાનુબેનને ખવડાવવા બેસી ગયા છીએ. તો જો સાનુબેન માટે ચૂલી અને દૂધ અને જો ઓલા આપણે દાળિયાની દાળ આવે ને એ લીધી હતી પણ બધી ઢોળી નાખી. હા જો વાટકા હારા ટમાટ કરવા માંડી. તો જો તો કોની બેબી આવું કરે છે કમેન્ટમાં કહેજો. તો જો હવે રાતના 9:30 વાગી ગયા છે અને આપણે ખાઈ પીને નવરા પણ થઈ ગયા છીએ. તો જો હું મારા બ્લોગ અહીંયા પૂરો કરું છું અને આશા કરું છું કે તમને બધાને મારો બ્લોગ પસંદ આવે. તો જો પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.